આમોદનગર સહિત પંથકમાં દશામાની ભક્તિમાં તરબોળ બનેલા માઈ ભક્તો। આમોદનગર સહિત સમગ્ર પંથકમાં દશામાના 10 દિવસીય પર્વને લઈને શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો છે। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી દશામાના ઉત્સવનો પ્રારંભ થતાં માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દશામામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભક્તોએ પોતાના ઘરોમાં માતાજીની વિધિવત સ્થાપના કરી સવાર સાંજ પૂજા અર્ચના આરતી અને ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના પગલે આમોદનગરની શેરીઓ તેમજ આસપાસના ગામડાઓમાં પણ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે। દશામાના પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ માતાજીની મહિમાની કથાઓ શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ખાસ કરીને સાંજના સમયે યોજાતી સમૂહ આરતીમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાઈ ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરી રહ્યા છે। આમોદનગર સહિત પંથકની શેરીએ શેરી અને ગામે ગામ દશામાના ગુણગાન ગવાઈ રહ્યા છે। સવાર સાંજ માતાજીની આરતી અને ધૂનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। મહિલાઓ સહિત નાના મોટા સૌ કોઈ દશામાની ભક્તિમાં તલ્લીન જોવા મળી રહ્યા છે। માતાજીની સ્થાપના કરી માઈ ભક્તો પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।